વેલકમ ફ્રેન્ડ્સ, ઓડિટર સબ ઓડિટર માટેની એક્ઝામ માટેનો આ સ્ટ્રેટેજી વિડીયો, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 માટેનો આખો મારો સ્ટ્રેટેજી વિડીયો જોયા પછી ઘણા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સર ઓડિટર સબ ઓડિટર માટે પણ તમે આ લઈ આવો. હા, થોડો હું લેટ છું, 3-4 દિવસ. રીઝન બિંગ કે મારી એકાઉન્ટ ઓફિસરની બેચ અને ટેસ્ટ સિરીઝને બધામાં થોડો હું બિઝી હતો એટલે. પણ અહીંયા આ વિડીયોમાં આપણે ઘણી બધી ડિટેલ્સ જાણવી છે, સમજાય છે કે સૌથી પહેલાં તો કે આ ભરતી શું છે, બરાબર? ત્યાંથી જ આપણે શરૂ કરીએ કે ભાઈ આ એક્ઝામ અથવા ભરતી શું છે. તો કે એક પર્ટિક્યુલરલી સુપર ક્લાસ 3 અને ક્લાસ 3ની સાથે એક ભરતી છે, દેટ ઇઝ ઓડિટર અને સબ ઓડિટર, સમજાય છે, જેનું નોટિફિકેશન હમણાં જ આપણે જોઈએ છીએ, જ્યાં આપણે સિલેબસ જોવો છે અને મોટાભાગના લોકોએ નોટિફિકેશન જોઈ લીધું હશે. તો હું એની પાછળ વધારે સમય નથી બગાડતો કે એક વસ્તુ આમાં કોણ અપ્લાય કરી શકે આ ને તેને. રીઝન બિંગ કે બધી વસ્તુઓ ઓલરેડી એમાં બહુ સ્પષ્ટ ભાષામાં લખેલી છે, સમજાય છે. તમારે સરકારી વ્યવસ્થામાં જવું છે તો તમને એટલું તો આમી સમજાતું જ હશે. ફાઇન. અચ્છા, મૂળ મુદ્દો એ છે કે સર આ જોબમાં મારે કામ શું કરવાનું છે, મારું પોસ્ટિંગ ક્યાં થશે, એ થોડું સમજવા જેવું છે, સમજાય છે. તો એ નાનકડું સમજીએ. પછી થોડીક મારા વિશે વાત કરીશ કે હું શું કામ આ લઈને આવ્યો છું, આના માટે હું શું કરાવવાનો છું, સમજાય છે. ઘણા લોકો કદાચ મને નહીં ઓળખતા હોય, એકાઉન્ટ ઓફિસરમાં કે ક્લાસ 1-2માં મોટાભાગના લોકો મારાથી પરિચિત છે, તો એને મારો પરિચય બહુ આપવાની જરૂર નથી. પણ સબ ઓડિટર ઓડિટરની આ ભરતી માટે ખાસ કરીને અમુક લોકો માટે હું નવો હોઈશ, સમજાય છે. હું આ વ્યવસ્થામાં તો ખૂબ જૂનો છું, પણ હા, એ પણ વાત કરીએ. પણ બિફોર દેટ જો સમજો કે આ પોસ્ટ શું છે, થોડીક એને સમજીએ કે પોસ્ટિંગ ક્યાં આવે. તો કે પહેલું તો ગુજરાત સરકાર, એની અંડરમાં આવે ગુજરાત સરકારનો નાણાં વિભાગ, બરાબર છે. પૈસાની વાત કોમર્સવાળાને હોય એ શું પૈસાની વાત. હવે નાણાં વિભાગની અંદર જુદી જુદી ઓફિસ છે, જેમાંની એક આવે ડીએટી. ડીએટી મતલબ ડાયરેક્ટર ઓફ એકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરી, સમજાય છે. એટલે કે ગુજરાત સરકારનું એકાઉન્ટનું અને ટ્રેઝરી એટલે કે તિજોરીનું કામ આના અંડરમાં આવે. બીજું એક આવે લોકલ ફંડ, જે ખાસ કરીને લોકલ સંસ્થાઓ જે ગુજરાતની અંડરની હોય એનું ઓડિટ કરતી હોય, એટલે કે મેઇનલી. અને ત્રીજું અધર, બીજી અમુક વિભાગોની બધું આવશે, પણ એ વધારે રિલેવન્ટ નથી. પહેલાં આ બેને પકડો કે એક આ એકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરી, સમજાય છે. એટલે ગુજરાત સરકારના એકાઉન્ટ્સ માટે અને ટ્રેઝરી એટલે તિજોરી, કે જ્યાંથી સરકારી પેમેન્ટ્સ બધા થતા હોય, બધાના પગાર થતા હોય, પેન્શન થતા હોય, એ શાખા, ઠીક છે. તો એ સપોઝ કે એની ઓફિસ 33 જિલ્લાઓમાં છે, જ્યાં જુદી જુદી પોસ્ટ ઉપર તમારું પોસ્ટિંગ થાય. અને આવી જ રીતે લોકલ ફંડ, કે જે સરકારના નાના નાના જે લોકલ ફંડ એટલે કે મ્યુનિસિપાલિટીનો અમુક હિસ્સો, આ તે તાલુકા પંચાયત, તો ત્યાં એનું ઓડિટ થતું હોય, સમજાય છે. એ ઓડિટની કામગીરી કરવાની હોય. અચ્છા, આ બે ઓફિસોમાં મૂળત્વે તમને પોસ્ટિંગ મળે. હવે જો એને થોડું ડિટેલ લઈ જઈએ કે તમે કઈ જગ્યાએ ફોલ થશો આમાં, ઠીક છે. આ ખાસ સમજવા જેવું છે. 2 થી 5 મિનિટ આના માટે લેવા જેવી છે. જેમ કે આ 33 જિલ્લા મેં વાત કરી, તો પહેલાં એકાઉન્ટ્સ વિભાગને સમજીએ કે એકાઉન્ટ્સ ઓફિસમાં શું હોય. તો કે સૌથી પહેલાં કોઈ જિલ્લામાં ક્લાસ 1 હોય, બરાબર છે, જેના જિલ્લા તિજોરી અધિકારી કહેવાય અથવા ટ્રેઝરી ઓફિસર કહેવાય, એક ક્લાસ 1 હોય, સમજાય છે. એની અંડરમાં એક ક્લાસ 2 આવે, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2, જેની ઓલરેડી અત્યારે હમણાં જ મેઇન્સ છે જાન્યુઆરીમાં, સમજાય છે. જેની મારી મેઇન્સની બેચે ચાલુ છે, ટેસ્ટ સિરીઝ પણ ચાલુ છે. મીન્સમાં ઘણા વિદ્યાર્થીઓને હું આ એક્ઝામમાં પણ 2017થી આ ભરતીઓ આવે છે ત્યારથી બેચે લઉં છું અને માર્ગદર્શન આપું છું, જેના વિશે હમણાં થોડી વાત કરું છું, સમજાય છે. તો એકાઉન્ટ ઓફિસર મેઇન્સની મારી એક આખી ઓનલાઈન બેચ ચાલુ છે અને એની ટેસ્ટ સિરીઝ પણ ચાલુ છે, જે ઓલમોસ્ટ એક જ દિવસમાં મારે કમ્પ્લીટલી ફૂલ્લી બધા વિદ્યાર્થીઓ આવી ગયા. તો 1-1.5 દિવસની અંદર જ પછી ક્લોઝ કરવી પડી કે બસ હવે વધારે વિદ્યાર્થીઓ નથી શક્ય. સો અત્યારે હું થોડો 4-5 દિવસથી એના કામમાં પડ્યો હતો, સમજાય છે. એટલે હું થોડો 4-5 દિવસ આના માટે લેટ છું, પણ કાંઈ વાંધો નહીં. અને મારે એક આખું તમને આ એક્ઝામનું આખું ડિટેલ એક સરસ માળખું આપવું છે, સમજાય છે. મેં થોડું રિસર્ચ વધારે કર્યું કે આમાં તમને કેવી રીતે તૈયારી કરી શકાય, બધી વાત આ વિડીયોમાં આવશે. એટલીસ્ટ થોડો આ વિડીયો છેક સુધી જોજો. બહુ મોટો નથી કરવો મારે, પણ એટલીસ્ટ છેક સુધી જોજો, તમને ઘણું બધું જાણવા મળશે, ઠીક છે. તો જુઓ કે આ ક્લાસ 2 જે અત્યારે એની ભરતી છે, અને હા, હજી એવું સંભળાય છે કે ક્લાસ 2ની હજી બીજી 50 અથવા 100 જગ્યાઓ અપકમિંગ છે. અને બહુ રિલાયબલ સોર્સથી અથવા નાણાં વિભાગે પણ એક કાગળ રજૂ કર્યો છે, એમાં કીધું છે એટલે એકાઉન્ટ ઓફિસરની કાં 50વાળી 2 જગ્યાઓ અને કાં 100ની એક સિંગલ જગ્યા આવશે. એનું કારણ છે કે 2017ની ભરતીમાં મને ખબર છે માર્ગદર્શન આપેલું, એ 2017ના એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2નું પ્રમોશન ડ્યુ છે 2025માં. 8 વર્ષે ઓલમોસ્ટ ડ્યુ થઈ જાય. તો એ મોટી બેચ જો પ્રમોટ થશે તો એ જગ્યાઓ ખાલી પડશે. તો શક્ય છે કે ક્લાસ 2ની ભરતી પણ આવે. કોમર્સવાળા માટે સારામાં સારી તક છે,
સમજાય છે? તો આ પણ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હા, એની નીચે આવે હિસાબનીસ, જેની આ ભરતી છે સુપર ક્લાસ 3, જેમાં 105 જગ્યા એ છે, અને એની નીચે જે ક્લાસ 3 આવે સબ ઓડિટર, સમજાય છે, એ 321 જગ્યા છે. હા, તો કે સર અમે તો પેટા તિજોરી અધિકારી આવા શબ્દો સાંભળ્યા છે. આ તિજોરીની તાલુકા લેવલે જે શાખા હોય ત્યાં જો કોઈને પોસ્ટ કરવામાં આવે તો એને પેટા તિજોરી અધિકારી પણ કહેવાય છે. અને જો લોકલ ફંડ જે ઓડિટ વિભાગ છે ત્યાં કોઈને પોસ્ટ કરવામાં આવે તો એને ઓડિટરથી ઓળખાય છે, અથવા એની નીચે હોય તો સબ ઓડિટર. અલ્ટિમેટલી ઓડિટર કયો કે સબ ઓડિટર કયો કે તિજોરીમાં કોઈ કામ કરે છે કોઈ પણ વ્યક્તિ કયો, તમારું ક્યાં પોસ્ટિંગ થાય છે એ પ્રમાણે એના નામકરણ થોડા ફરે છે, અને હાયરાર્કી મોટી છે. સમજાય છે? સમજી? તો એ તમે જ્યારે જોબમાં જશો ત્યારે તમને હજી વધારે સમજાઈ જશે. હમણાં જ જે કોઈ ક્લાસ 3 સુપર ક્લાસ 3 આ બધાના હમણાં જ પોસ્ટિંગ આવ્યા. મારા વાઈફ એક ક્લાસ 1 અધિકારી છે, એની અંડરમાં પણ હમણાં ઘણા લોકો હાજર થયા તો કહેતા હતા. તો અલ્ટિમેટલી આ બધા અહીંયા અત્યારે હમણાં જ એનું પોસ્ટિંગ થયું, આગલા જે છે એનું, અને નવી ભરતી પાછી આવી ગઈ. ઘણા લોકો એવું કહે છે કે આના પછી હજી એક ભરતી આવશે, પણ એના ઉપર આપણે બહુ નથી જવું. ઠીક છે? તો આ આખી વ્યવસ્થા કે જ્યાં તમને ખબર પડી કે ભાઈ મારે ક્યાં કામ કરવાનું છે, તમારે આ પર્ટિક્યુલર રેન્જમાં કામ કરવાનું છે. તો મેઇનલી આ બે જગ્યાએ પોસ્ટિંગ આવે, અથવા કોઈ વખત સરકારના બીજા અમુક વિભાગોમાં જરૂર હોય તો તમને પોસ્ટિંગ મળી શકે. એના પછીનો પ્રશ્ન, સર તમે કોણ છો એ તો કયો, તમને કંઈ આવડે છે તો કે આમાં બસ માર્ગદર્શન દેવા આવી જ ગયા છો? નાનકડું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ધવલ પોજાણી, બેઝિકલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. 2012થી હું સીએ તો છું જ, સમજાય છે? સ્ટાર્ટિંગના 4-5 વર્ષોથી મારી ઓફિસ પણ છે, ઓફિસમાં હું પ્રેક્ટિસ પણ કરું છું. અત્યારે જે હું વિડીયો રેકોર્ડ કરું છું એ મારી ઓફિસની સાથે જ મારો સ્ટુડિયો છે. મને ખૂબ ભણાવવાનો શોખ છે તો હું ભણાવું પણ છું. તો ઓફિસની સાથે જ મારો સ્ટુડિયો છે, ત્યાંથી જ હું આ તમારી સાથે લાઈવ થઈ રહ્યો છું. એક મોટું વ્યવસ્થા અહીંયા જ મેં રાખેલી છે. હા, 2012થી 2017 સુધી તો હું સીએ, સીએસ, ICAA જેવા પ્રોફેશનલ્સને કોચિંગ આપતો હતો. 2016-17થી 2025 અને 26 આવવા આવ્યો ત્યાં સુધીથી હું ઇકોનોમી ભણાવું છું, ખાસ કરીને પ્લસ એકાઉન્ટ ઓફિસરવાળા વિદ્યાર્થીઓને પણ ભણાવું છું. એટલે કે જીપીએસસી અને યુપીએસસી માટે ખાસ કરીને સ્પીપાથી લઈને જે સંસ્થાનું તમે નામ લઈ લેશો, કદાચ એકેય સંસ્થા ગુજરાતની બાકી નથી. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મોટાભાગની સંસ્થાઓમાં લગભગ 150થી વધારે બેચોથી ઇકોનોમી તો ભણાવું જ છું. મતલબ કે એકાઉન્ટ અને જીપીએસસીનો એક પરફેક્ટ કોમ્બો, બરાબર છે, કે જે તમને કંઈક માર્ગદર્શન આપી શકે. સમજાય છે? અને સીએ સાથે બીજી ઘણી બધી ક્વોલિફિકેશન મારી પાસે છે, પણ એ તમારા માટે રિલેવન્ટ નથી. તમને શું કામ આવી શકું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હા, તો હું ઘણા સમયથી ઓફલાઈન તો ઘણી જગ્યાએ ભણાવું છું, પણ હમણાંથી મારું આખું ઓનલાઈન સેટઅપ પર કર્યું છે કે જેનાથી હું વધારે લોકો સુધી પહોંચી શકું. ઓનલાઈન હવે હું થોડો વધારે ટ્રાય કરું છું કે લોકો સુધી પહોંચી શકાય. ઠીક છે? તો આ એક એના ભાગરૂપે આ મારી બેચ હમણાં જ શરૂ થઈ છે, અથવા કાલથી શરૂ થાય છે. ઠીક છે? એની પણ હું તમને આગળ જતાં માહિતી આપું છું. પણ પહેલાં એટલીસ્ટ એક્ઝામની વાત કરીએ, મારી બેચની વાત પછી કરશું, કાંઈ વાંધો નહીં. હા, તો મુદ્દો એ છે કે આ એક્ઝામમાં સિલેબસ શું છે. જે આગલી એક્ઝામ જેણે આપેલી છે એને ચિંતા નથી, એને ખબર છે કે આમાં સિલેબસ શું છે. સિલેબસ આગલી એક્ઝામનો જ છે, નોટિફિકેશનમાં બીજો કંઈ ચેન્જ નથી. સો એટલે એ ચિંતા નથી. તો ઝડપથી આપણે એક નોટિફિકેશન જોઈ લઈએ. જો એમાં સિલેબસ પણ આપેલો છે, જો મેં કીધું એમ કે એટલે જો હવે મેં તમને જે નામ દીધા ને બધા તમને અહીંયા જોવા મળે છે. શું? પેટા હિસાબનીસ, સબ ઓડિટર, હિસાબનીસ અથવા ઓડિટર અથવા પેટા તિજોરી અધિકારી, આ બધા નામ તમને જોવા મળે છે. જગ્યાઓ કેટલી? 321 અને 105. ટ્રાય કરો કે 105માં આવી જાઓ તો શું થઈ જાય? તો કે પગાર સારો થઈ જાય. કેટલો થઈ જાય? તો કે આ રહ્યો જો સીધો અહીંયા 49,600. આમાં જશો તો 26,000. ઠીક છે? તો પહેલાં આમાં જ વહી જવાની પ્રયાસ કરજો, બરાબર છે? અને હું તો એમ કહું કે આનાથી ઉપર ક્લાસ 1 to અધિકારી થઈ જાઓ. કોમર્સની ભરતી આવવાની જ છે. કોણ લાગુ પડે છે, કોને લાગુ પડે છે એ ઉપર છે, એના વિશે હું બહુ વધારે ચર્ચા નથી કરતો. મારે સીધું સિલેબસમાં જવું છે, થોડી એના વિશે વાત કરવી છે. જો યસ, જો મેં કીધું એમ કે આ એક્ઝામ 2 ભાગમાં છે. ચલો આપણે એ પણ જોઈએ કે આ એક્ઝામ તો કે 2 ભાગમાં છે. હમણાં એ પણ તમને બેઝિક કહી દઉં કે એક પ્રી અને એક મેઇન્સ. પ્રીમાં 14 ટોપિક છે, બરાબર છે, અને મેઇન્સમાં તો કે એક પેપર 1 અને પેપર 2. પેપર 1માં ઇંગ્લિશ અને ગુજરાતીનું એક કોમ્બિનેશન, અને પેપર 2માં કોમર્સ સબ્જેક્ટ. જે કોમર્સ સબ્જેક્ટ લખ્યો છે એ આ 14 ટોપિકમાંથી જ મોટાભાગના છે. જુઓ, એ પણ જોઈ લો ઝડપથી. આમાં કંઈ આ બધું તમને ખબર જ છે. હા, તો 14 ટોપિકમાં જનરલ સ્ટડીઝ, પછી આ મેથ્સ, રિઝનિંગ,
બરાબર છે, ગુજરાતી, ઇંગ્લિશ, આ બધું બેઝિક્સ જે બધી એક્ઝામોમાં મોટે ભાગે હોય જ છે, અને એ બધું થઈને લગભગ 50 માર્કનું છે. 150 માર્કની જો એક્ઝામ હોય તો 50 માર્કનું છે, અને બાકીની બધી વસ્તુઓને કન્સિડર કરો 150માંથી તો બાકીના 10 વિષયો એવા છે કે જે કોમર્સને લગતા છે. સમજાય છે? તો આ 10 જે વિષયો છે કોમર્સને લગતા, ખાસ કરીને એનું જ મારે વધારે માર્ગદર્શન તમને આમાં આપવાનું થાય. ઉપલા વિષયો તો મોટા ભાગનાને આવડતા હોય છે, અથવા એનું માર્ગદર્શન તો બહુ ઇઝીલી અવેલેબલ છે, એટલે એના વિશે હું બહુ જાજી ચર્ચા નથી કરતો. પણ હા, બાકીના જે 5થી લઈને મતલબ ટોપિક 5થી લઈને ટોપિક 14 સુધીની જે વ્યવસ્થા છે એના ઉપર આપણે વધારે ફોકસ કરશું. કોક કે સર આટલું બધું અંગ્રેજી લખેલું છે, શું એક્ઝામ અંગ્રેજીમાં છે? ના 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 ના, એક્ઝામ ગુજરાતીમાં છે. તો કોક કે સિલેબસ તો અંગ્રેજીમાં આપ્યો છે. કાંઈ વાંધો નહીં, આનો પ્રોપર ગુજરાતી કરીને સિલેબસ મેં ઓલરેડી ટેલિગ્રામ ઉપર પણ મૂકેલો છે. મારી ટેલિગ્રામ ચેનલ છે ઇકોનોમી બાય CA ધવલ બોજાણી. ઘણા વર્ષથી ટેલિગ્રામ ચેનલ છે જેમાં સ્ટુડન્ટ્સ માટે જરૂરી કન્ટેન્ટ હું મૂકું છું. ઠીક છે, એની લિંક પણ એવું હશે તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. બીજું, આ મારી એપ્લિકેશન ઉપર પણ આ ગુજરાતી સિલેબસ પ્રિલિમ્સનો તો બની જ ગયો છે પ્રોપર, અને પ્રોપર ગુજરાતી કરેલું છે, એવું નહીં સીધું ક્યાંકથી ઉઠાવીને, ના, એકદમ પ્રોપર શબ્દસહ ગુજરાતી કરી અને ટોપિક વાઇઝ ગુજરાતી મૂકેલું છે, એટલે કોઈ ગુજરાતી શબ્દમાં ક્યાંય તમને ભૂલ ના થાય. તો એ સિલેબસ પણ હું તમારી સાથે શેર કરું છું ટેલિગ્રામ ઉપર, મારી એપ્લિકેશન ઉપર, અને ઓવરઓલ પબ્લિક ચેનલ ઉપર પણ હું કોઈ પણ જગ્યાએ મૂકી દઈશ, તો તમને ઇઝીલી મળી જાય. તો હા, પ્રીનો બની ગયો છે, મિસનો પણ હમણાં એવું હશે તો આ વીકમાં જ મૂકી દઈશ. એમાં કંઈ ફરક નથી, સમજાય છે, એટલે એ ચિંતા નથી. પણ તમે વિચાર કરો કેટલા ટોપિક છે અહીંયા. જુઓ, અહીંથી શરૂ કરો ને તો મેથ્સ સ્ટેટ થોડું છે, બરોબર છે, ઇકોનોમિક્સ છે જે તો હું ઘણા સમયથી ભણાવું છું, મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસની વાત કરે છે, પણ જેની અંદર પણ જેને કહેવાય ને ઇકોનોમીના બાહ્ય ક્ષેત્રની વાત જે વધારે આવે છે, IMF, વર્લ્ડ બેંક, WTO, જે પણ હું વર્ષોથી ભણાવું છું એની વાતો છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન થોડું છે, પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનને ખાસ સમજવા જેવું છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનને એક ફાઇનાન્શિયલ એંગલથી લઈ ગયા છે, સમજાય છે? રૂટીન પબ્લિક એડમિનિસ્ટ્રેશન નથી, જેને આપણે ગુજરાતીમાં જાહેર વહીવટ કહીએ, એવું નથી. આ થોડું અલગ છે, સમજાય છે? તો એ પણ એક બહુ સરસ વસ્તુ છે, તો એ પણ 10 માર્કની છે. પછી જે સૌથી મહત્વનો ટોપિક અકાઉન્ટિંગ, પછી ઇન્કમ ટેક્સ અને GST. જો એ લોકો અહીંયા ખાલી એટલું લખીને ભાગી ગયા છે, GSTના ખ્યાલો અને GSTના કાયદાઓ. અચ્છા, GSTના કાયદાઓની વાત પાછી એમાં શું છે એ બધી મેઇન્સમાં ડિટેલ લખે છે, પ્રિલિમ્સમાં ડિટેલ લખતા નથી. કાંઈ વાંધો નહીં, પણ એ ડિટેલ કરી લેવી જોઈએ. પછી કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, એટલે કે પડતર પદ્ધતિ ખાસ કરીને. પછી એક અલગથી છે ટેલી, સમજાય છે, જે કોમર્સના વિદ્યાર્થીઓને ખાસ કરીને એકાઉન્ટિંગ માટેનો એક ફેમસ સોફ્ટવેર ટેલી, તો એના વિશે વાત કરે છે. લાસ્ટ ટાઈમ પણ ટેલી ERP 9ના લગભગ 10 પ્રશ્નો એક્ઝામમાં આવેલા છે. ઠીક છે, આ બધા માટે હું શું માર્ગદર્શન આપવાનું છે એ તો હમણાં કહું જ છું. પછી ઓડિટિંગ, અને એમાં પણ કંપની ઓડિટ સાથેની વાતો. તો આમ કરીને આ 14 ટોપિક આ છે. મેઇન્સમાં અંગ્રેજી અને ગુજરાતીનું એક પેપર, અને સેમ ઉપરનું ડિટ્ટો કોપી પેસ્ટ, કાંઈ ફરક નથી. 3 ફરક છે. GSTમાં ડિટેલ લખેલી છે થોડી, જે આમાં અહીંયા છે મેઇન્સમાં. બીજું, ટેલી મેઇન્સમાં નથી, અને પબેડ એટલે કે મતલબ જે જાહેર વહીવટ છે એ મેઇન્સમાં નથી. બાકીની બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ મેઇન્સમાં છે, બરાબર છે. અને એમાં મેઇન્સમાં આ એકાઉન્ટ ઓફિસરથી થોડી સહેલી છે, સુપર ક્લાસ 3 ક્લાસ 3 છે, એટલે એકાઉન્ટ ઓફિસરમાં મેઇન્સમાં 10 અને 15 માર્કના 10 અને 20 માર્કના પ્રશ્નો પૂછાય છે, જેની મેરી બેચ અત્યારે ચાલે છે. પણ આમાં તો સાવ સરળ છે. શું 2, 3 અને 5 માર્કના જ પ્રશ્નો આવે છે. અચ્છા, 2, 3 અને 5ના પ્રશ્નો આવે છે તો એક ફાયદો છે અને ગેરફાયદો છે કે ન આવડે તો 2 જ જવાના છે, અને મોટે ભાગે જો આવડી જાય તો શાંતિ છે, કેમ કે સહેલા પ્રશ્ન હશે, બહુ ડેપ્થ નહીં હોય તો આવડી જવાની સંભાવનાઓ વધારે છે, સમજાય છે? તો એ રીતે એક્ઝામ થોડી સહેલી થઈ જાય છે. તો ખાસ આમાં તૈયારી કરવી, અને આમાં સરસ તૈયારી કરશો તો આગળ જતાં એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1, 2માં પણ તમને ફાયદો થશે. એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 પણ સંભળાય છે, જે કદાચ 19 જગ્યાઓ કહે છે, પણ ઠીક છે, એના કરતાં ક્લાસ 2ની જગ્યાઓ તો ઘણી વધારે છે જ. ઠીક છે, તો આનું માળખું પણ આપેલું છે. હમણાં એક નોટિફિકેશન પણ કાલે આવ્યું, એમાં એણે ચોખવટ કરેલી છે કે મેઇન્સમાં અમે 50%થી વધારે દાખલાઓ નહીં પૂછીએ. બધાને એક જે પ્રશ્ન છે દાખલાઓ માટે પણ હું એક વિચાર કરું છું, એક હું અલગથી સેશન રાખી શકીશ, બરાબર છે. આજે આમાં એ બધું ભેગું નથી કરવું, કેમ કે એ મેઇન્સની વાત છે. ઠીક છે, તો આ તમારો સિલેબસ થઈ ગયો. સિલેબસ એ ઓલમોસ્ટ તમે રિવ્યૂ કરી લીધો હશે, ઠીક છે, એટલે આપણે એમાં કંઈ નથી પડવું. હા, હવે સીધું મેઇન વસ્તુ કે સર તૈયારી કેમ કરવી, શું અપ્રોચ હોવો જોઈએ. દરેક એક્ઝામનો અપ્રોચ અલગ અલગ છે. તમે મારો એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2નો વિડીયો જોશો ને તો એનો આખો અપ્રોચ મેં ડિફરન્ટલી ડીલ કરેલો છે,
એનો તમે સિલેબસ જુઓ તો 2 વખત સીએ થઈ જાય એટલો સિલેબસ છે. અહીંયા પણ તમે સિલેબસ જુઓ તો સીએની 2 એક્ઝામ દઈ દો એટલો સિલેબસ છે. એવી રીતે કામ નથી કરવાનું, અંધાધૂંધ રીતે તૈયારી નથી કરવાની, નહીંતર 2 વર્ષે પૂરું ન થાય. અને કદાચ ઘણા લોકો એવું કહે છે કે 2-3 મહિનામાં એક્ઝામ આવી જાય, તો આ એક્ઝામને ડીલ કરવાની મેથડ અલગ છે. સમજાય છે? એકદમ શાર્પ રીતે, અને ખાસ કરીને એક્ઝામમાં શું આવે છે અને નવું શું આવી શકે, 2 મુદ્દાઓ આપણે જોવા છે. સમજાય છે? કોઈ પણ ભરતી બોર્ડ હોય ને ભાઈ, પછી એ ગુણ સેવા હોય, પોલીસ ભરતી બોર્ડ હોય, જીપીએસસી હોય કે યુપીએસસી હોય, હું 4 ભરતી બોર્ડથી થોડો અવગત છું. મને એક વસ્તુ ખબર છે કે કોઈ પણ ભરતી બોર્ડ તમને જોબ આપે કે ન આપે, સરપ્રાઈઝ જરૂર આપે છે. તો આવી એક્ઝામોમાં પણ નવી, આગલા વખતે આમ હતું તો આ વખતે આવું જ થશે એવું તો ઠીક છે, પણ સરપ્રાઇઝીસ માટે પણ આપણે રેડી રહેવું પડશે. કેવી સરપ્રાઇઝીસ આવી શકે એ પણ આગળ જતાં કહેતો જઈશ, કે મને વિચાર આવે છે કે આવી સરપ્રાઇઝીસ આવી શકે. ઘણી એક્ઝામો માટે આવી સરપ્રાઇઝ મેં પ્રેડિક્ટ કરેલી છે અને આવેલી છે. કેમ કે લગભગ હું તમને કહું, મારો 90% ટાઈમ હું મારા સીએની ઓફિસની બદલે મારા સીએનું કામ તો મારા મિત્ર અહીંયા સાથે છે તે સંભાળી લે છે. સમજાય છે? મોટેથી બોલીશ તો એ સાંભળીએ લેશે કે સારું કાંઈ એને કરવું નથી. સમજાય છે? એટલે હું થોડું ધીમું બોલું છું, પણ મોટા ભાગે હું આમાં જ વધારે એક્ટિવ થઈ ગયો છું. સમજાય છે કે મને ગમે છે આ કરવું. અચ્છા, હવે તો મૂળ મુદ્દા ઉપર સીધા આવીએ કે સર આ એક્ઝામની તૈયારી કેવી રીતે કરી શકાય. એકદમ ડિફરન્ટ છે આ એક્ઝામ બીજા કરતાં. સમજાય છે? પેલું જો કે એકદમ છે ને સમજવા જેવું છે કે દરેક ટોપિકનું માર્ક એને ડિસ્ટ્રીબ્યુશન આપી દીધું છે. એટલે તમે એવું નહીં કરી શકો કે ના હું આ ટોપિક ન કરું, કેમ કે દરેકનું એક ફિક્સ માર્કિંગ સિસ્ટમ છે. એવું નથી કે ના અહીંથી નથી પૂછાવાનું કે આ ટોપિક મૂકી દઈશ તો ચાલશે. ના, કન્ફર્મ જ છે કે આ ટોપિક તો 10 માર્કનું આવવાનું જ છે. એટલે પહેલાં તો એ કામ કરવું જ પડશે. એટલે એવું ભૂલી જાઓ કે આપણે કયામાંથી નથી કરી શકીએ એમ. બીજું, કોમર્સના વિષયો ગેમ ચેન્જર છે. શું કામ ગેમ ચેન્જર છે? દરેક કોમર્સની ભરતીમાં કોમર્સના વિષયો ગેમ ચેન્જર છે. કે જે રૂટીન જીપીએસસીની તૈયારી કરે છે અને અંગ્રેજી, ગુજરાતી, ક્વાન્ટ, રિઝનિંગ અથવા જીએસ તો આવડે જ છે, એ પાછો ક્યાં પડે છે વ્યક્તિ? કોમર્સના વિષયોમાં. જે કોઈ ડીવાયએસઓ આપે છે, જીપીએસસી આપે છે, એ કદાચ 50,000ની નોકરી હશે તો અપ્લાય કરશે, જે કોમર્સ બેકગ્રાઉન્ડથી છે, પણ એ કોમર્સની તૈયારી નહીં કરે તો એને કાંઈ આવડતું નહીં હોય. આપણી કોલેજની વ્યવસ્થા કોમર્સમાં કેવી છે હું અને તમે બંને જાણીએ છીએ. એ કોમર્સની કોલેજના કોઈ છોકરાઓ તો શું, મને તો એ ડાઉટ છે કે એના પ્રોફેસરોની કેટલું આવડે છે, પણ હું એના ઉપર કમેન્ટ નથી કરતો. અત્યારે એના ઉપર મારે કમેન્ટ નથી કરવી. સમજાય છે? એ થોડું લેટર સ્ટેજ હું વાત કરું છું. પણ હા, તો મતલબ એવું છે કે સૌથી પહેલું તો શું કરવું એક્ઝામમાં, તો કે ભાઈ પહેલાં તો બેઝિક ક્લિયર કરવું. કોઈ એમ કે મારું મટીરિયલ વાંચી લો અને ઓલું મટીરિયલ વાંચી લો, હું એમ કહું મારું ખાલી મટીરિયલ વાંચી લો, કોઈ ઉપર ભરોસો ના કરો. બેઝિક્સ વસ્તુઓ ક્લિયર કરો. તો કે બેઝિક્સ વસ્તુઓમાં શું? તો કે અમુક ટેક્સ્ટ બુક. એમાંય જો પ્રી માટેની તૈયારી છે તો તમે 12થની આજુબાજુની ટેક્સ્ટ બુક, કોઈ વખત બીકોમની કે બીબીએની અમુક જ્યાં સારી હોય તો એવી કોઈ ટેક્સ્ટ બુક જે એકદમ સ્ટાન્ડર્ડ પ્રકાશનની છે, કે એક્ઝામિનર પેપર કાઢવા બેસશે તો એ કંઈ એવું નહીં કરે કે કંઈ કોકનું સીધું ઉઠાંતરી કરશે. એ ટેક્સ્ટ બુકમાંથી જ પેપર કાઢશે. તો એ ટેક્સ્ટ બુકનો કોઈ વિકલ્પ નથી. સમજાય છે? એમાં પછી તમે ઘણીવાર બાબા સાહેબની લઈ લો, અમુક એનસીઆરટીનો પોર્શન લઈ લો, બરોબર છે, અથવા ગુજરાત બોર્ડનું કંઈક લઈ લો, અથવા બીબીએ બીસીએમાં ઘણા બધા પ્રકાશનની ટેક્સ્ટ બુક આવે છે અને બધી સરસ છે, એકદમ સરળ, સિમ્પલ. ગુજરાતીમાં લેંગ્વેજમાં આ એક્ઝામ છે તો ગુજરાતીમાં ઘણી બધી ટેક્સ્ટ બુક આવે જ છે. સમજાય છે? હા, મેં શું કામ કર્યું છે, મારી એપ્લિકેશન ઉપર આનો કોર્સ, જેની ઉપર વિગત તો આપું જ છું હમણાં, તો ત્યાં આ બેઝિક ટેક્સ્ટ બુકના દરેક ટોપિક વાઇઝ દરેક કન્ટેન્ટ અપલોડ કરેલા છે, જે તમે ડાઉનલોડ કરી શકશો જો કોર્સમાં જાઓ છો તો એ મોટો ફાયદો છે. એટલે તમારે હા, કોઈ પણ એવું કહેતું હોય કે હું એમ કહું કે મારું મટીરિયલ વાંચી લો, ખોટી વાત. સમજાય છે? મટીરિયલ તો ક્યાંકથી ઉઠાંતરી જ છે. ટેક્સ્ટ બુકનો કોઈ વિકલ્પ નથી. પ્રયત્ન કરો કે વહેલામાં વહેલી ટેક્સ્ટ બુક વાંચવાનો શરૂ કરી દો. અને આખી ટેક્સ્ટ બુક કહો કે સર આટલી બધી મારે ગોતવા ન જવી પડે, એટલે મેં 4 દિવસની મહેનત કરીને એક ટેક્સ્ટ બુકનું એક પીડીએફ, એક ટોપિકનું મેં અપલોડ કરી દીધું છે. સમજાય છે? એમાં મારું કાંઈ નથી, એકદમ ઓપનલી અવેલેબલ છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે એ જ છે, અને એ પણ ફ્રીલી અવેલેબલ છે. બરોબર છે? તમે ડાઉનલોડ કરી શકો છો. એમાં કંઈ એવું નથી કે ના બીજું ક્યાંય મેં, સમજાય છે? મતલબ માર્કેટમાં ફ્રીલી અવેલેબલ જ છે, પણ તમારે શું હોય બધું ગોતવું નહીં, એટલે મેં એક જ જગ્યાએ મારી એપમાં જે કોર્સ લે છે એના માટે મૂકી દીધું છે. બીજું, સમજાય છે? કોઈ પણ લેક્ચર તમે જો એમ લાગે છે કે મારી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી નથી એટલી બધી, તો તમારે લેક્ચરો જોવા જોઈએ. અમુક કન્સેપ્ટમાં બહુ ફાયદો થશે. ઠીક છે? જેમ કે ઇકોનોમી છે, એમાં હું જીએસટીને અમુક ટોપિક ભણાવું છું, તો એટલું ડિટેલ વર્ષોથી ભણાવું છું કે તમને એ 2 કલાકનો લેક્ચર કે 3 કલાકનો લેક્ચર જુઓ તો લગભગ જીએસટીનો એકેય પ્રશ્ન મિસ ન થાય. સમજાય છે? ઇન્ફ્લેશન છે, બેલેન્સ ઓફ પેમેન્ટ છે, કેટલાય મુદ્દાઓ તો એવા છે કે જે તમારે ઇન્ટરનેટ ઉપરથી શોધવા, એને ગુજરાતીમાં સમજવા, દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જશે. તો હું કદાચ મારી બેચ શરૂ કરું છું તો આવા જ અઘરા મુદ્દાઓ છે ને હું પહેલાં લેવા માંડવાનો છું.
સમજાય છે? એટલે શું થાય કે તમને ઝડપથી આઈડિયા આવી જાય. હું વધારે એવી વસ્તુઓ ઉપર ફોકસ કરીશ કે જે માર્કેટમાં ક્યાંય બેસ્ટ રીતે અવેલેબલ નથી. ઠીક છે, એની પણ હું વાત હમણાં કરું છું. મારી એપ્લિકેશનમાં શું છે અથવા કોર્સમાં શું છે એમાં પણ મેં પ્રયત્ન કર્યો છે. તો 3 ડાયમેન્શનલ અપ્રોચથી કામ કરવાનું છે. પહેલું ડાયમેન્શન બેઝિક્સ ક્લિયર કરવા, બીજા ડાયમેન્શનમાં જરૂર લાગે એટલા વિડીયો જોવા અથવા એવા અઘરા ટોપિક છે કે જે પૂછાય છે. કોમ્પિટિટિવ એક્ઝામની ખાસિયત સમજો. મેં સીએ લેવલની કેટલી અઘરી એક્ઝામો ક્લિયર કરી અને કોમ્પિટિટિવ એક્ઝામ મેં જોઈ. બે વચ્ચે મને તફાવત શું લાગ્યો કે સીએની એક્ઝામ અઘરી છે પણ 50% ઉપર માર્ક આવશે ને તો તમે સીએ થઈ ગયા. કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું નથી કે તમે આટલા માર્ક આવ્યા તો તમને અધિકારી બની ગયા કે ગવર્મેન્ટ જોબ મળી ગઈ. એમાં તમારે બીજા કરતાં વધારે માર્ક લઈ આવવાના છે કે જો 100 જગ્યાઓ છે તો પહેલા 100 છે એને રાખશું. તો એમાં તમારે એવું નથી કે આટલા માર્ક આવી ગયા તો તમે ક્લિયર, તમારાથી વધારે આવ્યા એ ક્લિયર ભાઈ. તો આ એક્ઝામની એક બહુ કરુણતા એ છે કે તમને ગમે એટલું આવડે છે પણ જો તમારા કરતાં વધારે કોઈને આવડે છે તો તમે એ વ્યક્તિ પાસ થવાનો છે. તો અહીંયા એક રેસ જ છે કે જ્યાં તમને બીજા કરતાં વધારે આવડવું જોઈએ. તો એ બીજા કરતાં વધારે શું સારું આવડશે? જો પેપર હાર્ડ આવશે, હાર્ડ ટોપિક પૂછાણા, હાર્ડ ક્વેશ્ચન પૂછાણા અને બીજાને ન આવડે ને તમને આવડા, આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાસ છે. સમજાય છે? તો એ ખાસ. બીજું, હવેની એક્ઝામો સહેલી નથી. તલાટીથી લઈને કોઈ પણ એક્ઝામોમાં મીન્સ આવી ગઈ. એકદમ કેવું છે કે કન્સેપ્ચ્યુઅલી અઘરું પૂછવા માંડ્યા. 2018-19માં મારી પાસે સ્પીપરમાં ભણેલા છોકરાઓ હવે ક્લાર્ક થયા. મને દુઃખ થાય પણ હવે એક્ઝામ એટલી અઘરી થઈ ગઈ. એ યુપીએસસી લેવલનું ભણીને 5 વર્ષે 4 વર્ષે હમણાં મુખ્યમંત્રીએ એને ક્લાર્કનું ઓલું જે એનાયત કર્યું હમણાં હતો ને પ્રોગ્રામ. સમજાય છે? મહાત્મા ગાંધી મંદિરમાં કે ક્યાંક હમણાં પ્રોગ્રામ હતો, ઘણા વિદ્યાર્થીઓ ફોટોઝ મૂક્યા. તમારા એટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. સમજાય છે? તો એકાઉન્ટ્સમાં એટલા વિદ્યાર્થીઓ છે, સૌથી વધુ એસટીઆઈમાં એટલા છે. એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2માં તો 25% થી 30% છોકરાઓને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મેં ગાઈડન્સ આપેલું છે. 25% થી 30% છોકરાઓ. મારા વાઈફ હમણાં ક્લાસ 1ની ટ્રેનિંગમાં હતા તો ત્યાં એની સાથે 2-3 ટ્રેનિંગના છોકરાઓ ભેગા હતા. તો હું એક વખત મૂકવા ગયો હતો તો લગભગ 30% લોકો બહુ પર્સનલી ઓળખતા હતા. બેઝિકલી હું એટલા વર્ષથી આ કામ કરું છું ને જોઉં છું કે આ એક્ઝામો દિવસે ને દિવસે અઘરી થતી જાય છે. તો મને આમાંય ડર એ છે કે આ એક્ઝામોમાં પણ અમુક કન્સેપ્ટ ડિફિકલ્ટ લેવલના આવશે. અને આવશે તો કયા આવશે? 2 પ્રકારના કન્સેપ્ટ ડિફિકલ્ટ આવી શકે છે. એક, જીપીએસસીમાંથી કંઈ ઉઠાંતરી કરે તો જીપીએસસીના જે ઇકોનોમીના કે એવા કોઈ કન્સેપ્ટ છે, જીએસટી આ તે એ થોડા આગળ આવી શકે. બીજું, એકાઉન્ટ ઓફિસરનો ઘણો સિલેબસ આવી રીતે ઉઠાંતરી કરેલો છે આમાં. આના ઉપરની એક્ઝામ તો એકાઉન્ટ ઓફિસર જ છે. તો એ હું ઘણા ટાઈમથી કરાવું છું તો મેં જોયું કે એમાંથી કેટલી વસ્તુઓ સીધી લીધી છે. તો હમણાં જ મેં એની બેચ ચલાવું છું મીન્સની આતે, તો એમાંથી આપણને સીધું કેટલી વસ્તુઓ કામ આવી જશે. સમજાય છે? તો એ મોટો ફાયદો થશે. સમજાય છે? તો ત્રીજું સૌથી મહત્વનું, પાસ્ટ એક્ઝામના પ્રશ્નો પ્રી અને મેઇન્સ માટે એને ધ્યાનમાં રાખી અને તૈયારી અને ખાસ અને એને ધ્યાનમાં લઈ અને થોડું આ બધું મટીરિયલ કદાચ વધારે હોય તો એક શોર્ટમાં તમારી નોટ્સ અથવા એક શોર્ટમાં તમારી પાસે પીડીએફ હોવું જોઈએ. આ 3 મુદ્દાઓ મને એવા લાગ્યા કે એક્ઝામ માટે જરૂરી છે. 3 ડાયમેન્શન. પહેલો ડાયમેન્શન બેઝિક્સ ક્લિયર કરવા. બીજો ડાયમેન્શન જે મોટા અઘરા કન્સેપ્ટ છે જે કદાચ ડેપ્થમાં આવી શકે એમ છે તો એના લેક્ચરો જોઈને કાંઈ પણ રીતે એને ક્લિયર કરવા. અને ત્રીજું, પાસ્ટ એક્ઝામ ઉપર સૌથી વધારે ફોકસ કરીએ અને એનાથી થોડું ઇમ્પ્રૂવ તૈયારી કરીએ. પાસ્ટમાં ખાલી આટલો જ 1 લાઇનર પ્રશ્ન હતો તો ખાલી એટલો જ કરીએ ના. સમજાય છે? થોડું એનાથી ઉપર જઈએ કેમ કે એનું દરેક વખતે જીપીએસસીનું 2014નું લેવલ જુઓ અને 2024-25નું લેવલ જુઓ. 10 વર્ષમાં એનું લેવલ હ્યુજ લેવલે ફરી ગયું છે. સમજાય છે? યુપીએસસી 2015થી હું એકદમ ફોકસ કરું છું અને 2025 આવી ગયું. 15થી 2025ની યુપીએસસીમાં હ્યુજ ડિફરન્સ છે. તો ક્લાસ 3થી લઈને યુપીએસસી સુધીની દરેક એક્ઝામના 10 વર્ષના લેવલ ચેક કરી લો. 1-2 વર્ષમાં એટલા વધી ગયા છે. તો અહીંયા પણ આગલા એક્ઝામ કરતાં થોડું વધારે લેવલ જવાનું છે. સમજાય છે? તો આ સૌથી મહત્વનું છે. છેલ્લો પોઈન્ટ, સર તો કે તમે આમાં કંઈ કોર્સ લઈને આવ્યા છો, તમારા કોર્સની ડિટેલ શું છે? જો થોડી વાત એની કરી દઈએ એટલે આ લેક્ચરો ખતમ થાય. જે મેં સ્ટ્રેટેજી વિચારી છે એ પ્રમાણે જ 5 દિવસથી હું આ કામ કરું છું અને અથવા ઘણા ટાઈમથી કામ કરું છું અને મેં અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. શું કરવું છે હમણાં હું તમને મારી એપ્લિકેશન લાઈવ બતાવું છું કે મેં શું કામ કર્યું છે અને શું આગળ જવા જઈ રહ્યો છે. આ ઓડિટર સબ ઓડિટરની પ્રી અથવા મેઇન્સ અથવા પ્રી પ્લસ મેઇન્સ જે બેચ જોતી હોય અવેલેબલ છે. શું છે તો મેં ખાસ મહત્વનું ટ્રાય કરી છે કે 5 થી 14 સુધીના ટોપિક, એટલે કે ઉપરના ગુજરાતી, અંગ્રેજી એ બધા નહીં, એ તો બધે આવડે છે, બધે અવેલેબલ છે. ખાસ કરીને કોમર્સ અને એના રિલેટેડ સબ્જેક્ટ્સને મેં કવર કર્યા છે. મેં શું કર્યું તો કે બધા સબ્જેક્ટને ટોપિકમાં ડિવાઈડ કરી દીધા. સમજાય છે? એટલે કે 5 થી લઈને 14 સુધી અને પ્રોપર ટોપિક વાઇઝ તૈયારી. એમાં એના વિડીયો લેક્ચર, પાસ્ટ એક્ઝામના પ્રશ્નોનો એનાલિસિસ, ઓલમોસ્ટ મારું પીડીએફ રેડી છે.
3 એક્ઝામ મતલબ આગલી એક્ઝામ 3 શિફ્ટમાં લેવાની હતી. 3 શિફ્ટના જેટલા પ્રશ્નો છે 10 પ્રશ્નો જે કંઈ છે એને મેં 30 પ્રશ્નો 3 શિફ્ટના ગોતી, સમજાય છે, એને પ્રોપર સમજી અને સિલેબસ વાઇઝ ડિવાઈડ કરી દીધા છે. એટલે દરેક ટોપિકના 30 પ્રશ્નો તમને પાસ્ટ એક્ઝામના ઇઝીલી મળશે, સમજાય છે. ઇકોનોમી મતલબ માર્કેટમાં પીડીએફ ફરતું હોય તો એમાં એમને ગુચડો આપેલો હોય તમે વાંચી જ ના શકો. એકદમ નીટ એન્ડ ક્લીન દરેક ટોપિકના 30 પ્રશ્નો અલગ તારવી દીધા છે. હું હમણાં એપ્લિકેશન ઉપર પણ એને અપલોડ કરી દઉં છું, સમજાય છે. તો પ્લસ ટોપિક વાઇઝ સ્ટડી મટીરિયલ, એમાંય મેં કીધું એમ કે સૌથી પહેલું તો બેઝિક્સ મટીરિયલ, એકદમ જે ઓરિજિનલ કોર મટીરિયલ જેનો કોઈ વિકલ્પ જ નથી એ અપલોડ થઈ ગયું છે. એટલે શું થાય, તમારું વાંચવાનું કામ સારું થઈ જાય. પ્લસ MCQ પ્રેક્ટિસ, દરેક ટોપિકની અંદર એને સબ ડિવાઈડ કરી અને દરેકની અંદર 20-30 MCQ મૂકી દીધા છે. એટલે તમને એની પ્રેક્ટિસ થઈ જાય, બરાબર. દર રવિવારે 50 MCQની એક ટેસ્ટ મૂકી દેવાની કે તમે વધારે MCQ સોલ્વ કરી શકો. જેટલા MCQ વધારે સોલ્વ કરશો એટલો ફાયદો થશે. ઘણીવાર મેં પ્રશ્નો એવા જોયા કે સાવ જનરલ ડિસ્ક્રિપ્શનમાંથી 1, 2, 3 લાઈન ઉપાડી અને મૂકી દીધું કે આમાં શું જવાબ આવે. એવા પ્રશ્નો છે પાસ્ટ એક્ઝામના, તો મેં એને પણ જોયા છે. અમુક ક્વેશ્ચનો સાવ સરળ પણ બનાવ્યા એટલે છે કે પાસ્ટ એક્ઝામમાં આવા આવ્યા હતા. જો આ વખતે પણ એવા આવે તો એ કંઈ ખોટો ન પડવો જોઈએ, સમજાય છે. તો એ વસ્તુ. અને પ્લસ મીન્સ માટે ડેલી આન્સર એક્ટિવ પ્રેક્ટિસ. જો સીધા આપણે એપ્લિકેશન ઉપર જ વયા જઈએ, 30 તારીખથી આ બેચ શરૂ થવાની છે, પણ એ પહેલાં જ મેં કામ ઘણું શરૂ કરી દીધું છે અને એપ્લિકેશન ઉપર ઘણું બધું અપલોડ થઈ ગયું છે. જ્યારે હું આ વિડીયો લઈ રહ્યો છું ત્યારે પણ બીજા લેપટોપમાંથી 3 વિડીયોઝ અપલોડ થાય છે અને એકદમ હાઈ ક્વોલિટીના કન્ટિન્યુઅસ ચાલુ છે. અડધી કલાક મારો વિડીયો ચાલશે ત્યાં તો એ અપલોડ થઈ ગયા હશે. તો હું પ્રયત્ન કરું છું કે મેક્સિમમ એમાં અત્યારે અપલોડ કરી શકું. તો 30 તારીખ પહેલાં મતલબ બેચ તો લાઈવ થઈ ગઈ હતી, પણ 30 તારીખનો મેં સમય આપેલો હતો, સમજી છે. ઘણા વિદ્યાર્થીઓ ઓલરેડી એટલા વહેલા એનરોલ થઈ ગયા હતા, પછી કે સર આમાં હજી આ બધું નથી. મેં કીધું એ તો હજી 30 તારીખથી શરૂ થશે, પણ છોકરાઓ જે મને ઓળખે છે એ મને ખબર છે, એને ખબર છે કે હું શું કરું છું. મારા ઉપર ભરોસો છે કે આ સર કરશે તો કંઈક સારું જ કરશે, કેમ કે મારી પાસે ભણી ગયા છે 1 વર્ષ અને લગભગ 5-7 હજાર વિદ્યાર્થીઓ ભણી ગયા છે જે ગુજરાતને ખૂણે ખૂણેથી મને ઓળખે છે. જે નથી ઓળખતા ક્લાસ 3 સુપર ક્લાસ 3માં અમુક લોકો, કેમ કે હું ક્લાસ 1-2માં થોડો વધારે ભણાવતો હોઉં છું, તો એ નથી ઓળખતા, એના માટે જ મારે થોડું એટલે આજે ઇન્ટ્રોડક્શન આપવું પડ્યું, ઠીક છે. તો જો આપણે એક કામ કરીએ, સીધી મારી એપ્લિકેશનનો એક્સેસ લઈએ. લાઈવ આમાં મેં શરૂ કરી દીધી છે. જેમ કે હું આ ખોલું છું, જો આ મારી એપ્લિકેશન છે. મારા આમાં ઓલમોસ્ટ 4-5 કોર્સ તો લાઈવ છે જ. એમાં આપણે આમાં વયા જઈએ, સબ ઓડિટર પ્રી પ્લસ મીન્સ, આ કોર્સમાં આપણે જઈએ. ચલો અંદર જઈએ. જો અંદર જઈએ છીએ તો આમાં તમને કન્ટેન્ટ દેખાય છે. કન્ટેન્ટની અંદર જાઓ એટલે પહેલું મેં તમને કીધું એમ કે જે સિલેબસને મેં ગુજરાતીમાં મૂકી દીધો છે. જો આ રહ્યો. દરેક ટોપિક અંગ્રેજીમાં જ છે. તમે હમણાં નોટિફિકેશન જોયું ને, એને મેં પ્રોપર ગુજરાતી કરી અને ઇંગ્લિશ ગુજરાતી આવી રીતે કરી અને મૂકી દીધું છે. એટલે તમને કાંઈ તકલીફ ન થાય. અમુક અંગ્રેજી શબ્દો તકલીફ આપતા હોય તોય તમારું કામ સહેલું થઈ જાય. જો એ અપલોડ થઈ ગયો છે. ઓકે ફાઇન. હવે બીજા ભાગમાં શું છે બીજું, તો કે જો ટોપિક વાઇઝ કન્ટેન્ટ, સમજાય છે. એટલે હવે સપોઝ કે આપણે લઈ લીધો ટોપિક 5, તો ટોપિક 5માં શું, તો કે એક બેઝિક મટીરિયલ, બરાબર છે. મેં જે તમને કીધું એમ પ્રોપર બેઝિક મટીરિયલ જે પણ કોઈ સ્ટાન્ડર્ડ બુકમાંથી જ્યાંથી જે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે, ફ્રીલી અવેલેબલ છે, એ બધું મેં તમને ટોપિક વાઇઝ ગોતીને અહીં આપી દીધું છે. પછી તો કે એમાં એના વિડીયો લેક્ચર આવે. વિડીયો લેક્ચર લીધા પછી એની જે પીપીટી કે જેમાંથી લેક્ચર લીધું છે એની PDF આવી જાય, એના MCQ આવી જાય, મીન્સના મોડલ આન્સર આવી જાય અને પાસ્ટ એક્ઝામના ક્વેશ્ચનો આવી જાય. હમણાં પાસ્ટ એક્ઝામના ક્વેશ્ચનો રેડી થઈ ગયા છે એટલે બધા PDF આપણે શું કરશું, મૂકી દેશું, સમજાય છે. બધા એના બેઝિક મટીરિયલ રેડી થઈ ગયા છે. અડધા જે બીજા લેક્ચર મટીરિયલ છે એડવાન્સ લેવલના છે એ પણ રેડી થઈ ગયા છે, સમજાય છે. તો તમારું કામ ઇઝી થઈ ગયું. હવે તો કે દરેક ટોપિકમાં તમે જતા જાઓ. જેમ કે જો હું તમને એક ટોપિકમાં હમણાં મેં મૂક્યા, જેમ કે ઓડિટિંગમાં મૂક્યા, બરાબર છે. તો જો બેઝિક મટીરિયલ થઈ ગયું. આ લેક્ચર PDF જો આની ક્વોલિટી જુઓ તમે, બરાબર છે. આ ચેપ્ટર 1 બેઝિક ઓડિટિંગ. તો ઓડિટિંગની જે સિલેબસ છે એને સપોઝ કે 4 લાઇનનો સિલેબસ છે, તો એક લાઇનને કટ કરી એક લાઇનનું ચેપ્ટર નંબર 1, બીજી લાઇનનું ચેપ્ટર નંબર 2, 3, 4 એવી રીતે 4 ચેપ્ટરો મૂકી દીધા. જો પ્રોપર એકદમ છેક સુધી. હવે આ જે ટોપિક આવ્યો એમાંથી શું નીકળે, તો કે MCQ નીકળે. તો કાંઈ વાંધો નહીં, હાલો નીચેના ફોલ્ડરમાં MCQ સોલ્વ કરવા છે, હાલો MCQ ઓડિટરના ટોપિકના MCQ છે. 30 MCQ છે જે ઉપલા ટોપિકને જ રિલેટ કરે છે. એટલે એક ટોપિક ખતમ થયો, MCQ ખતમ કર્યા. ઓકે સર, હું મીન્સની તૈયારી સાથે કરવા માગું છું. ઓકે કાંઈ વાંધો નહીં, મીન્સના ફોલ્ડરમાં વયા જાઓ, મીન્સના મોડલ આન્સર
કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય? તો કે 2 માર્કવાળા, 3 માર્કવાળા અને 5 માર્કવાળા. જો આ 2 માર્કવાળા પ્રશ્ન છે, એમાં કેટલું લખવું? સીધા મોડલ આન્સરો રેડી. પછી આગળ ગયા તો 3 માર્કવાળા પ્રશ્નો, પછી આગળ ગયા તો 5 માર્કવાળા પ્રશ્નો. હવે તમે આટલું કરો તો બીજું શું જોઈએ? અને તમે જેટલું કરશો એનાથી જાજુ હું મૂકી દઈશ. હું તો 24 કલાક અહીંયા સ્ટુડિયોમાં જ બેઠો છું, આખી ટીમ મારી પાસે રેડી છે અને એ મને હેલ્પ કરે છે. સમજાય છે? હવે તો કે સપોઝ કે આ રીતે આ બધા ટોપિક્સ છે, દરેકમાં બેઝિક મટીરિયલ મુકાઈ ગયું, બીજું મટીરિયલ પણ હું મૂકતો જાઉં છું. હજી તો 30 તારીખ કીધું છે, એ પહેલાં જ મેં આટલી બધી વસ્તુઓ તો ઓલરેડી ચડાવી દીધી છે. હવે જુઓ, પહેલો પ્રશ્ન આ થઈ ગયો, આ કોર્સમાં શું મળશે બધું સમજાઈ ગયું. એટલે આ કોર્સ, એની બધી વિગતો અહીંયા, આની ફીસ, આ બધું લખેલું છે. હા, કોઈ કે મારે ખાલી પ્રી જોઈએ છે તો પ્રીનો કોર્સ એ છે, કોઈ કે મારે ખાલી મેઇન્સ જોઈએ છે. પણ હવે અત્યારે તો મેઇન્સને થોડી વાર છે, છતાંય હું જેટલું શક્ય હોય અને વિડીયોઝ જે બનાવીએ છીએ એ એકદમ ડિટેલ બનાવીએ છીએ અને મેઇન્સ સુધીના જ બનાવીએ છીએ. એટલે શું થાય, શું કામ એવું કરીએ છીએ? તો કે ઘણા ટોપિક મેં એવા જોયા પ્રિલિમ્સમાં, જે પાસ્ટ એક્ઝામના પ્રશ્નો હતા, કે એ કદાચ એવી રીતે સપોઝ કે અમુક વસ્તુના લાભ આપ્યા હોય તો એમાંથી સીધા લાભમાંથી એમ કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આમાંથી કયો લાભ નથી, તો એ મીન્સની વાત પણ પ્રિલિમના ફોર્મમાં કન્વર્ટ કરી નાખી છે એ લોકોએ. એટલે બેટર છે કે અમુક વસ્તુઓ થોડી ડિટેલ જ સ્ટડી કરવી પડશે, પહેલી વાત. હા, હવે વિષયો ઘણા છે, સમજાય છે? 5 થી લઈને 14 સુધી તમે વિષયો જુઓ તો ઘણા છે. એકાઉન્ટિંગ છે, બરાબર છે. તો આપણે એક કામ કરીએ, આપણે સિલેબસમાં જ જઈએ. જેમ કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો ટોપિક તો આપણે કવર નથી કરતા. હા, 5મો છે, 6થો છે. સપોઝ કે ઇકોનોમિક્સ છે. હા, કોક કે સર આ બધુંય તમે ભણાવશો? હું સીએ છું, આટલી બધી ક્વોલિફિકેશન છે, બધી વાત સાચી. 2 વસ્તુઓનો પ્રોબ્લેમ શું? તો કે સર એક કદાચ એક્ઝામ વહેલી આવી જાય તો. હા, હવે કેટલી વહેલી આવે છે એ મને નથી ખબર, ક્યારે આવે છે નથી ખબર. બધા તર્ક વિતર્ક ચાલે છે કે સર મેં આવું સાંભળ્યું છે, મેં આવું સાંભળ્યું છે. મારા તો એટલા સ્ટુડન્ટ્સ અથવા ઓળખીતા કદાચ ક્યાંક ને ક્યાંક આવી રીતે જીપીએસસીમાં ગુણ સેવામાં કામ કરે છે, પણ હું કોઈ ઓથેન્ટિક વાત વગર, જ્યાં નોટિફિકેશન નથી આવતી એ વગર હું કોઈ ચર્ચા કરવા રેડી નથી. અને એ ચર્ચામાં પડવાનો કંઈ મતલબ નથી, સમય બગાડવાની વાત છે. આપણું કામ શું છે? આપણે કર્મ કરીએ, સારામાં સારું કર્મ કરીએ અને વહેલામાં વહેલું કરીએ, જેનું ફળ આપણને સારામાં સારું મળે. તો હું એ કામ ઉપર લાગી ગયો છું. મોટે ભાગે એકાઉન્ટ ઓફિસરમાં તો મોટાભાગની વસ્તુઓ મેં જ ભણાવી છે, અથવા અમુક મોટાભાગના પ્રશ્નો મેં જ સોલ્વ કરાવ્યા છે. પણ આમાં મને એક ડર એ છે કે કદાચ જો વહેલી એક્ઝામ આવે તો મેં એક કામ એવું કર્યું છે કે 4 વિષયો મેં શરૂ કરી દીધા છે કામ કરવાનું, અને બીજા 3 વિષયો ઉપર બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટીઝ ઉપર ફોકસ કર્યો. જેમ કે હું તમને એક વસ્તુ સમજાવું કે જેમ કે જીએસટી હું ઘણા સમયથી ભણાવું છું, ઇકોનોમિક્સ ભણાવું છું, ઇન્ટરનેશનલ વાળું બધું ભણાવું છું, અને અધિકારી કેવો હોવો જોઈએ, સંચાલકીય વસ્તુઓ કે વહીવટની વાત, તો એ ઘણું કામ ઘણા ટાઈમથી જીપીએસસીમાં અને યુપીએસસીમાં કરાવું છું. તો આ 4-5 ટોપિક તો મારી યુઝ ટુ જ છે, તો હું ભણાવું જ છું. એવું નથી કે આ બેઝિક લેવલનું અકાઉન્ટ, કોસ્ટિંગ કે ટેક્સેશન કે હું ન ભણાવી શકું. સમજાય છે? હવે ઇન્કમ ટેક્સની મારી પાસે 150 ફાઇલો છે, મારા ક્લાયન્ટ્સ છે, 50 લાખનો ટેક્સ ભરે છે, તો એનામાં એનું રિટર્ન ફાઇલ કરવાનું કામ અમે કરતા હોઈએ, તો શું ઇન્કમ ટેક્સનું બેઝિક સેક્શન શું મને ના આવડે? આવડે છે. સમજાય છે? મુદ્દો એ નથી. મુદ્દો મેં શું કામ વિચાર્યો છે કે હું મેક્સિમમ વસ્તુઓ થોડી જલ્દી આપી શકું. તો મેં અત્યારે પહેલા સ્ટેજમાં તો 2 લોકોને હેલ્પ માટે લીધા છે. જેમ કે જો હા, મારી પાસે વ્યક્તિઓ એવા હશે કે જે મારા કરતાં 1000 ગણું કામ કદાચ મને સારું કરી દેતા હોય, તો જ મેં એની હેલ્પ લીધી છે. અને એકદમ મહાનુભવી, તમે વિચારી ન શકો એવા વ્યક્તિઓ જે ખાસ મારા સંબંધને લીધે કદાચ આવે છે. જેમ કે અત્યારે વિચાર કરીએ તો ટેલી માટેના મેં આજે 3 વિડીયો અપલોડ કર્યા. હવે એ સાહેબ છે, એનો વિડીયો હમણાં હું એવો હશે તો એક તમને ડેમો માટે ઓપન કરી દઉં છું. એ સાહેબ આખા ગુજરાતના ટેલીનું સૌથી મોટા ઇન્સ્ટિટ્યુશનના મેઇન વ્યક્તિ છે, જે ટેલી ભણાવે છે. ટેલીના સર્ટિફાઈડ જેને કહેવાય ને ટીચર, સર્ટિફાઈડ ટ્રેનર કહેવાય. એને ટેલી કેટલી ઇન્સ્ટિટ્યુશનમાં એમએસએમઈથી લઈને કેટલા વિભાગોમાં નથી ભણાવ્યું એ મને નથી ખબર. મને એને કીધું તો હું વિચારમાં પડી ગયો. એ સાહેબે મને ખાલી મારું સાંભળ્યું, ત્યાં એને કીધું કે સાહેબ હું આવા રેડી છું. એને મને 2 દિવસમાં 3 લેક્ચરો અપલોડ કરાવી દીધા, રેકોર્ડ કરી દીધા કે સર હું તમને બેસ્ટ નવી વસ્તુઓ, અને જોવા જેવું એ છે કે સબ ઓડિટરમાં આગલા વખતે હેલ્પ કરેલી હતી, તો એને A to Z આઈડિયા હતો. તો આવા જ્યાં વ્યક્તિઓ છે, મેં 5 વર્ષ સીએમાં ભણાવ્યું છે, તો મારા મિત્રો જે સીએ છે, તો મોટાભાગને હું એવો જ પ્રયત્ન કરું છું કે સીએ લેવલના અને એ 10 વર્ષથી વધારે ક્વોલિફાઈડવાળા લોકો તમને આ વસ્તુનું જ્ઞાન આપે, અને એ પણ આ ઓડિટરની એક્ઝામને રિલેવન્ટ આપે, અને એના ઉપર હું માથે બેઠો છું.
સમજાય છે કે તમને એવી વસ્તુઓ મળે. એવું નહીં કે ક્યાંકથી પીપીટી લીધી, અહીંયા પીપીટીમાં કંઈક લખ્યું છે, હું વાંચું છું કંઈક, લોજિક કંઈ ખબર નથી, સેક્શન કાંઈ આવડતો નથી, ક્વોલિફિકેશન કાંઈ છે નહીં. ભાઈ એવું કામ હું કરતો નથી અને એવું મને આવડતું નથી. સમજાય છે? 10 વિષયો હું ધડાધડ વાર્તા કરીને ભણાવી દઉં એવું મને આવડતું નથી. બહુ મુદ્દાસર માણસ છું, સીએ છું, ચીકણો છું, એકેય વસ્તુ હલાવી લેવું એવું માણસ નથી. સમજાય છે? અમારો નેચર બધે જાણે છે. તો એટલે હું એ લોકોની હેલ્પ લઉં છું અને એમાં તમને કહેવાય ક્વેશ્ચન આવવાની શક્યતા જ નથી. ક્વેશ્ચન આવે તો પહેલાં હું જ ના પાડી દઉં. સમજાય છે? તો જે લોકો મને ઓળખે છે એ મને એને ખબર છે. તો અત્યારે કોસ્ટિંગ માટે એવા સરનો આપણે હેલ્પ લીધી છે જે 12 વર્ષના અનુભવી છે અને મારી સાથે ભણાવતા, મને એના ઉપર ભરોસો છે. તો એવા વ્યક્તિઓનું હું હેલ્પ લઉં છું. શું કામ? કે જો એક્ઝામ વહેલી આવે તો એટલું કામ વહેલું થાય. સમજાય છે? બાકી તમે એમ કહો મને ઇન્ટરનેટ ઉપરથી આડોવડો રિલેટેડ વિડીયો મળી જાય છે અને હું જોઈ લઉં તો જોઈ લો ભાઈ, મને વાંધો નથી. સમજાય છે? ક્વોલિટી અને ક્રિએશન, ગુડ ક્રિએશન ઓલવેઝ ટેક્સ અ ટાઈમ. થોડો સમય લાગે પણ સારું કામ કરવા માટે થોડો સમય જોઈએ. હા, એટલે જ હું થોડી જલ્દી થાય એવો પ્રયત્ન કરું છું. હું મારાથી બેસ્ટ એફર્ટ્સ કરું છું કે આ નેક્સ્ટ 1 મહિનાની અંદર હું તમને એટલી વસ્તુઓ આપી શકું કે તમને કંઈ ઘટે નહીં. ઠીક છે? દિવસ રાત એના માટે હું કામ કરું છું. ઠીક છે? તો ઓલમોસ્ટ વાતો મેં જે કંઈ અહીંયા છે એ કવર કરી છે. આગળ જતાં સ્ટ્રેટેજિકલી હજી જ્યાં મને જરૂર લાગે તો ત્યાં હું કંઈક ને કંઈક કામ કરું છું. જરૂર લાગે તો તમારા જેવા વિદ્યાર્થીઓની હેલ્પ લઉં છું. જે લોકો પાસ થઈ ગયા છે એ લોકો એટલા મારી સાથે ટચમાં છે. પછી ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, સબ ઓડિટર હોય, કોઈ પણ હોય. સમજાય છે? તો આ એક્ઝામની સ્ટ્રેટેજી ને આ બધી વસ્તુઓ મેં ઘણા વર્ષથી કરેલી છે. મારા વાઈફ પણ 3 થી 4 મહિનામાં ક્લાસ 1 થઈ ગયા. મને ખબર છે કે એને કેવી મહેનત કરેલી છે અને કઈ રીતે કરેલી છે. સમજી છે? તો એ પણ આપણને અધિકારી તરીકે, કોમર્સ ફિલ્ડના જ અધિકારી તરીકે, એકાઉન્ટ ઓફિસર તરીકે એ પણ મને, હું એની પાસેથી જેટલી હેલ્પ લઈ શકાય એટલી એમાંથી લઉં છું. વિદ્યાર્થીઓને એ પણ હંમેશા ફ્રીલી હેલ્પ કરે છે. સમજીએ? પણ હવે અધિકારીઓ અત્યારે ફ્રી ન હોય, હું જ મેઇન અવેલેબલ હોય. સમજીએ છે? તો આપણે મેક્સિમમ એવો પ્રયત્ન કરવો છે કે આમાંથી વહેલામાં વહેલું અને વહેલામાં વહેલું કરતાં સારામાં સારું મળે. મુદ્દો એ છે કે સારામાં સારું મળવું જોઈએ. વહેલામાં વહેલું કરવા જતાં આપણું ક્વોલિટી બગડે અને આપણું સિલેક્શન ન થાય એનો મતલબ નથી. ઠીક છે? તો હું મેક્સિમમ વહેલામાં વહેલો પ્રયત્ન કરું છું. 30 તારીખની કટ ઓફ ડેટ આપેલી છે પણ એ પહેલાં જ બધું કામ શરૂ થઈ ગયું છે. ઓલરેડી એપ્લિકેશન ઉપર અપલોડ બધું થવા માંડ્યું છે. સમજી છે? છતાં કોઈને એવું લાગે, અત્યાર સુધી 2016થી 2024 સુધી 8 વર્ષથી હું એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1, 2 થી આવી એકાઉન્ટની ભરતીઓ માટે ફ્રી માર્ગદર્શન આપતો હતો. જેટલા વિદ્યાર્થીઓ આવે મને કોઈ સ્વાર્થ નહોતો. પણ હવે એક લેવલ પછી પહોંચાતું નથી. ખાલી મારા મેઇન્સનો પ્રોગ્રામ હોય તો 3 ડિજિટમાં સ્ટુડન્ટ્સ હોય છે કોઈ પણ મેઇન્સનો ઓનલાઈન પ્રોગ્રામમાં. હવે એટલા બધા વિદ્યાર્થીઓને છતાંય હું પ્રયત્ન કરું છું કે એકાઉન્ટ ઓફિસર, મને યાદ નથી કે જેટલા 3 ડિજિટમાં મારી સાથે જોડાયેલા લોકો છે એક વ્યક્તિ સાથે મેં પર્સનલી ફોન ઉપર વાત કરીને એકનો પ્રશ્ન સમજ્યો છે. છતાંય હું પ્રયત્ન કરીશું કે દિવસની 1 કલાક, હું ટાઈમ પણ લગભગ નક્કી કરી રાખું છું કે રાતના 9:30 થી 10 કે 11 કે 1 કે 1.5 કલાકનો સમય કે જે કોઈને કાંઈ પણ ડાઉટ હોય, કોર્સ લે ન લે મને ફરક નથી પડતો. સમજી છે? સમજાય છે? હું મારી ફિઝિકલ 8 બેચો ઓલરેડી ચાલુ છે. એનું કામ હું કરી અને દિવસ રાત આ કરું છું. એમાંય મારો ઓલરેડી મને બહુ સારું મળે છે. કાંઈ ચિંતા નથી કે હું આ તમને ધડાહાર કહું કે ના કોર્સ લો, એ મને પ્રોબ્લેમ નથી. પણ હું એક એવો સમય કદાચ ફાળવી દઉં કે કદાચ કોઈને પર્સનલી પણ વાત કરવી છે તો એક સમય નક્કી કરીએ કે ભાઈ રાતના 9:30 થી 11. તો એ તમને જ્યારે જરૂર લાગે તો એ 9:30 થી 11માં તમારે શું કરવાનું કે મને એવું લાગે તો એક ફોન કરી દેવાનો. હા, એ સિવાય કદાચ કોઈ વખત સ્ટાફ પાસે નંબર હોય અથવા સરખો તમને રિપ્લાય ન થાય તો વોટ્સઅપ મૂકી દેવાનું કે સર આવી રીતે મારી જરૂર છે. તો એક ટાઈમ પણ મારે હવે નક્કી કરવો પડશે. મારો નંબર એપ્લિકેશનવાળો આ જ છે. જો તમે એક નોટ ડાઉન કરી લો. કોઈને પણ કંઈ બીજી ક્વેરી હોય, કંઈ જાણવું હોય તો એની ટાઈમ કહી શકો છો. જો નંબર લાવો, તમને હું સ્ક્રીન ઉપર પ્રોપર લખી દઉં. 9586365628. ઠીક છે? આ નંબર છે એપ્લિકેશનવાળો, અથવા જેમાં હું પણ 1-1.5 કલાક રાતના તો અવેલેબલ જ હોઈશ, અથવા જો શક્ય હશે તો બપોરે પણ વચ્ચે પણ કંઈ વોટ્સઅપ ઉપર જવાબ દઈ દઈશ. બને ત્યાં સુધી એકવાર એવું હોય તો વોટ્સઅપ કરી દેવું તો હું રાતના સામેથી પણ કોલ કરાવી દઈશ. ઠીક છે? સો મારાથી બનતું એટલું, શક્ય એટલું મેં માર્ગદર્શન આપી દીધું. મારી બેચની વાત પણ આમાં જ ઓલરેડી કરી દીધી. ઠીક છે?
ઓલરેડી આજે 28 તારીખ છે, તો આજથી જ કામ શરૂ થઈ ગયું છે. 3 વિડીયો હમણાં જ અપલોડ થઈ ગયા છે અને હજી દિવસ રાત શિફ્ટમાં કામ ચાલે છે. તો એક સાથે હું 3 વિષયો ઉપાડું છું, 3 વિષયો ઉપર ફોકસ કરું છું અને 3 વિષયો પૂરા થાય પછી બીજા 3 વિષયો. હા, મટીરિયલ બધા વિષયોનું પેરેલલી હું રેડી કરતો જાઉં છું. ઘણું બધું તો મારી પાસે અવેલેબલ જ છે કેમ કે હું એકાઉન્ટ ઓફિસરમાં કરાવું છું એટલે. પણ હા, હું એને સબ ઓડિટર માટે કેટલું કામનું છે એને ખાસ રિવ્યૂ કરું છું. 2 માર્ક, 3 માર્ક, 5 માર્કમાં કેવી રીતે એને ઢાળી શકાય એ જોઉં છું. સો એ કામ થોડું અત્યારે ચાલુ છે. ઠીક છે. સો એ બધી વસ્તુઓ આવતી રહેશે. જે કાંઈ અપડેટ હશે એ ટેલિગ્રામ ઉપર પણ મળતા રહેશે. મારી ટેલિગ્રામ ચેનલ ઇકોનોમી બાય CA ધવલ બોજાણી, એના ઉપર પણ જોડાયેલા રહો. હા, આ એપ્લિકેશન છે ઇકોનોમી બાય CA ધવલ બોજાણી. ઠીક છે, એના ઉપર પણ છે. યુટ્યુબ ઉપર પણ મારો વિડીયો છે. યુટ્યુબ ઉપર હું એટલો વધારે એક્ટિવ નથી રહી શકતો, પણ ટેલિગ્રામ ઉપર નાની વસ્તુઓની અપડેટ આપતો રહું છું. ઠીક છે. સો આ સ્ટ્રેટેજી વિડીયો માટે આટલું જ. નેક્સ્ટ ટાઈમ પાછું કંઈ પણ જરૂર લાગશે તો પાછા મળીએ. ટિલ ધેન હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.